રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? ફરી મળ્યા એક નવા વ્લોગમાં કેસરની સાથે. આજે કેસરને રચકો દેવાનો બપોરનો ટાઈમ હતો, તો આપણે એને રચકો દેવા આવ્યા. અને હવે આપણે ઓફિસ બાજુ પણ જવાનું છે. અને 3-4 જગ્યાએથી કોલ આવ્યા છે કે અમારી ઘોડાના વિડીયો બનાવવા માટે આવો, તો એ પણ તૈયારી કરવાની છે. તો ક્યાં ગામ જવું એ નક્કી થાય એટલે તમને ચોક્કસ જણાવશું. મહુવા મવડી જવાનું છે, આકડિયા જવાનું છે, ઢોલરવા જવાનું છે, અને એ સિવાય પણ ઘણા બધા મિત્ર સર્કલે કીધેલું છે વ્લોગ બનાવવા માટે આવો. તો વ્લોગમાં તમને જણાવતા રહેશું. અત્યારે આપણે રચકો દેવાઈ ગયો છે, ચણા અને એ બધું જોગાણ છે એ તૈયાર થાય છે. ટૂંક સમયમાં એ પણ આપણે દઈ દેશું. તો વ્લોગમાં બન્યા રહેજો. આગળ તમને બતાવીએ કે અમે ક્યાં જાય છીએ. કેસરની કેમ છે? કેસરની સફાઈ હાલે છે. કેસર જો ધોળી ફૂલ જેવી થઈ ગઈ છે. કાંઈ ઘટે કેજો, કોમેન્ટ્સ કરજો. આવી મહેનત કરીએ છીએ, કેસરની સાર સંભાળ રાખીએ છીએ, અને આપણી કેસર આપણી એકદમ માનીતી થઈ ગઈ છે. જુઓ છે ને, કાંઈ ઘટે. કેસરનો હથવારો કરવા એક બીજી ઘોડી લઈ આવી છે આપણે. ઓલી તમને કહેતો તો એ કાળી ગમે છે આપણને, જોઈએ હવે એની યાર હદરે તો લઈ આવી. રેડી ને? રેડી જોજી ન્યાય રેડી. હવે આપણે આને નવું જીન ને જે કાંઈ છે લઈ આવ્યા છીએ, જેને સેડલ આપણે કહીએ છીએ, બ્લેક પોલીસ ખાતા જેવું, એ અત્યારે આપણે ટ્રાય મારવાની છે. તો એ સેડલની જે બ્લેક લઈ આવ્યા ચામડાનું, એ અત્યારે માથે રાખી અને સામાનની ટ્રાય મારવી છે, એટલે આપણને ખબર પડે કે વ્હાઈટમાં બ્લેક કેવું લાગે છે. હાલો તો ને બધું ફિટ કરીએ. અને વેદાંત મુહૂર્ત કરશે. નવું સેડલ લાગે સારું.
વેદાંત બ્લેક કલરનું તો પછી હા કાંઈ ઘટે કાંઈ નહીં ઘટે. જોવો જઈ કેમ લાગે છે બધાય કોમેન્ટ્સ કરજો કેવું લાગે છે કેસરને સેડલ નહીં બધું. કમ્પ્લીટ ફિટ કરી દીધું છે અને ટ્રાય મારીએ છીએ કે કેવું લાગે છે અને હમણાં આપણે વેદાંત છે એ સવારી કરશે. ભાઈઓ કાંઈ ઘટે કહેજો હો, કોમેન્ટ્સ કરજો આમ કેમ લાગે છે કે સર જો આપણા બધા વ્યુઅર તને જોવે છે જો આમ કહી દે બધાને કે કોમેન્ટ્સ કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો. કહી દે કેસર મને લાઈક કરો બધા, હાલો કોમેન્ટ્સ કરો. બન્ના રાઇડર ક્લબ ચેનલમાં આપણી જ છે કેસર. કહી દે જો કેસર કેવા લાડ કરે છે અમારે, જુઓ કાંઈ ઘટે. આમ જો હા 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 આવી છે અમારી કેસર વાલી વાલી. હા હા કેસર અમારે ફોટાની ભારે શોખીન. આમ જુઓ પોઝ આપવા માટે ઊભી રહી ગઈ છે મસ્ત, કારણ કે નવો સામાન છે અને કોને ન ગમે બધું નવું નવું. જેમ આપણને નવા કપડાં પહેરીને મજા આવે આમ કેસરને નવું સેડલ ને બધું આવી ગયું છે બ્લેક, બધું બ્લેક એન્ડ બ્લેક. તો મજા આવી ગઈ છે. જુઓ કેવો પોઝ આપે છે. તો વ્લોગમાં બન્યા રહેજો, ખૂબ મજા આવવાની છે. કારણ કે કેસરને હથવારો કરવા માટે એક બીજી ઘોડી પણ આવે છે, તો એ પણ જોતા રહેજો. કારણ કે કેસરને એકલું એકલું લાગે છે ને અમે 2-3 ઘોડા હોય તો મજા આવે. આપણે સિલેક્શન ચાલુ છે. સારંગખેડામાં પણ આપણે એક ઘોડીની વાતચીત ચાલુ છે. બરાબર ને? હાલો કેસરની સવારી નીકળી પડી છે નવા સામાન સાથે. એમાં હું કેસરને થોડુંક નતું હોય ને આ બધું સામાન બધું ચામડાનો, એટલે થોડુંક વેદાંત એવું થાય. કારણ કે આપણે રોજ ઓલી લગ્નમાં બધી બેહવાની દળીને બધું નાખતા હોય ને આ એના ચામડાનું કદાચ નવું લાગતું હોય, એટલે હજી એક આટો મરવી દે આમ. તો વ્લોગમાં બન્યા જ રહેજો, કારણ કે આજે આપણે લોંગ રાઈડ પણ કરવાની છે રાતે જમીને. અને અત્યારે આપણી સોસાયટીમાં વેદાંત આટો મરાવશે નવા સામાન સાથે. તો વેદાંત આમ હાલ.
કેમ છો? આમ તો આપણે મળતા જ રહીએ છીએ, પણ છતાં મને આપને બધાને પૂછવાનું મન થયું અને આજે ખૂબ જ ખુશીનો દિવસ છે, કારણ કે 2024ની અંદર તમને ખ્યાલ જ છે, આપણે ગયા બ્લોગમાં કીધું કે ક્રિએટર એડિશન હીરો ગોપ્રો 12 સ્પેશિયલ યુટ્યુબર માટે બનાવેલો કેમેરો છે, એક્શન કેમેરો છે અને લેટેસ્ટ મોડલ છે. આપણે ચેનલ ચાલુ કરીને એની સાથે સાથે જ આ નવું લોન્ચ થયું હતું, પણ આપણે ખરીદી કરવામાં 3 મહિના જેવો સમય થઈ ગયો, કારણ કે આપણે વિચાર્યું હતું કે જ્યારે આપણને સફળતા એકદમ મળી જશે ને ત્યારે આપણે આ કેમેરો લેશું. તો હવે આપણને 2024માં સફળતા મળી ગઈ છે, તો આપણે ગોપ્રો કેમેરો પણ લઈ લીધો છે અને તે પણ હું તમને બતાડીશ કે જુઓ કેટલો મસ્ત છે. આમ જુઓ લાઇટિંગ બાઇટિંગ ને જબરજસ્ત છે, બરોબર છે. આ કેમેરો આપણે લીધો, તો હવેથી દરેક વ્લોગ આની અંદર ક્રિએટર એડિશન ગોપ્રોમાં બનશે, બરોબર. તો વ્લોગ આમાં થશે અને આપણી પાસે આ તમે જોઈ લીધો ને બરાબર, આ છે લાઇટિંગ વાળો માઇક છે, લાઇટ છે અને બહુ મસ્ત છે. અને આ રીતે ટ્રાયપોડ પણ છે, તમને બતાવી દઉં તો તમને ખ્યાલ આવે. આપણે આની અંદર શૂટિંગ કરશું બધું, આ જોઈ લેજો. અને અત્યાર સુધી આપણે પાસે આ હતો કેનનનો 200D. અને હા, એક તમને બીજું પણ જણાવવાનું કે આપણી બીજી એક ચેનલ પણ છે, યુવીબા વ્લોગ્સ, અમારા દીકરીબાની સ્પેશિયલ એડવેન્ચર ફોટોગ્રાફી માટે. અને એને કુદરતી બધા પર્વતો અને પાણી ને કુદરતી બધું હોય ને દ્રશ્યો, એના ફોટોગ્રાફીનો ખૂબ જ શોખ છે. વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફીમાં પણ એને જવાની ઈચ્છા છે. તો એનું પણ એક તમને સેમ્પલ બતાડું કે એને કેટલા મસ્ત ફોટા પાડ્યા છે આપણી કેસરના. તો આવો તમને ઈ પણ બતાવું કે જો આ કેસરનો ફોટો એને લીધેલો છે. અને આવું તો ઘણું બધું દ્વારકાની અંદર ફોટા લીધેલા છે, વિડીયો લીધેલા છે. અને એની ચેનલને ટૂંક સમયમાં અત્યારે 1K થવા આવ્યા છે. તો એને પણ સપોર્ટ કરજો, આપણી બીજી ચેનલને. એને અત્યાર સુધી તમે વિડીયો ન જોયા હોય તો જોઈ લેજો, અને જો ગમે તો સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો, કોમેન્ટ્સ કરજો, તો આપણા દીકરીબાને પણ સપોર્ટ મળે. અને આ કેમેરો એનો છે કેનન, અને આપણે લીધો આ હીરો 12 ગોપ્રો, એ તો તમને હમણાં જણાવ્યું. બાકી આ બધી અમારી આઈટમો છે. જો આ છે પાવર બેંક છે, કારણ કે આ પણ જરૂરી છે. આવી રીતે આ બધું રાખવું પડે. અને આપણે અત્યાર સુધી માઇક વાપરીએ છીએ, તો આ ડિજિટેકના માઇક વાપરીએ છીએ આપણે. અત્યારે આપણે રોડના નથી લીધા, તો અત્યારે આ આપણે માઇક વાપરીએ છીએ. અને આ બધું અમારો કિટ છે, બરોબર, કારણ કે આપણે બુલેટ રાઇડમાં ઓલ ઇન્ડિયામાં બધે જતા હોય છે, તો હું સેફટી ને બધું સાચવણીને રાખવું પડે, એટલે આ એની માટેનું બધું છે. તો આવું તો ઘણું બધું હજી બધું લેવાનું છે. અને દોસ્તો મિત્રો બધે તમારો સપોર્ટ હશે એટલે આપણે ખૂબ આગળ વધશું. હમણાં આપણે સારંગખેડાનો આખો મેળો કવર કર્યો છે 4 દિવસ, અને પંજાબ જવાનું છે, પણ કદાચ પંજાબમાં એવું થાય કે ત્યાં મંજૂરી નથી, તો કદાચ મેળો પોસ્ટપોન થાય અથવા બંધ પણ રહી. તો આપણે બાળોતરા જશું રાજસ્થાનમાં, તે પણ બધું કવર કરશું. અને કાલથી આપણે તમને કીધું એમ નવો કેમેરો આવી ગયો છે, એમાં શૂટિંગ ચાલુ થશે, તમને ખૂબ મજા આવશે. રામકુભાઈ ડેરનો પણ ફોન આવ્યો છે આકડિયાથી, 20 થી 22 ઘોડા છે, એનો સ્પેશિયલ વિડીયો બનાવવાનો છે 2 થી 3. તો એ પણ તમને બધું બતાવશું. અને અત્યારે તમને ભલામણ જેમ કરી એમ યુવીબા વ્લોગ્સ આપણી બીજી ચેનલ છે, એને સપોર્ટ કરી, એને સબસ્ક્રાઇબ કરી દેજો. અને આજે કેસરને નવો સામાન આવ્યો, સેડલ ને એ બધું કમ્પ્લીટ ફિટ કરી, અને એની રાઈડ પણ કરેલી છે, તો એ પણ આ વ્લોગમાં આપણે ઉમેરેલ છે. એક ભાઈએ કોઈ કે કોમેન્ટ્સ કરેલી, એનું નામ મને અત્યારે યાદ નથી, કે તમે કેસરની રાઈડ કરો ને એટલે તમારે 10K થઈ જશે. તો એ ભાઈની લાગણીને માન આપીને આજે જ આપણે સેડલ ને બધું મૂકી અને સુપર ડુપર એક રાઈડ કરી નાખી છે, તો એ પણ જોઈ લેજો. તો હવે આપણે આ વ્લોગને વિરામ આપીએ, ફરી મળશું કાલે પાછા નવા વ્લોગમાં, નવી ધડબડાટી સાથે, નવી ધમાલ સાથે, કેસર સાથે. તો બાય બાય, ગુડ નાઇટ. અને આ અત્યારે આપણો વ્લોગનો વિડીયો ચાલુ હતો અને સાક્ષાત ચમત્કાર થઈ ગયો છે. અયોધ્યા શ્રી રામ મંદિરના અક્ષત આપણે આંગણે આપણા ઘરે આવ્યા છે. દિગનભાઈ ભટ્ટ લઈને આવી ગયા છે, તો બોલો આ ચમત્કાર કહેવાય ને. તો આપણે દિગનભાઈ પાસે સ્વીકારીએ, બરાબર છે. આવો દિગનભાઈ, કેવો ચમત્કાર કહેવાય. જુઓ આપણું વ્લોગનો વિડીયો ચાલુ છે અને એમાં રામ ભગવાનનું આમંત્રણ આવી ગયું છે. આમ જુઓ, હા હા, બતાવો બતાવો બતાવો. તો આ ચમત્કાર જ કહેવાય ને કેસરની સાથે સાથે. આમ જો આ એક લઈ લ્યો.
બરોબર છે ને, આમાં તો આપણને મજા જ આવે ને. બરોબર છે ને. જય શ્રી રામ. જય શ્રી રામ. વાહ વાહ વાહ. રામ ભગવાનના પૂજિત અક્ષર છે. એને મંદિરમાં રાખી એનું આપણે રોજ પૂજન કરશું અને 20, 21, 22 સુધી આપણે ઘરે દીવા, આપણે બરાબર. બીજી દિવાળી. ઓકે. રામ ભગવાન 500 વર્ષ પછી આટલા સંઘર્ષ પછી 68 લડા પછી હા પાછા આપણા મંદિરમાં પુનઃ સ્થાપિત થાય છે. બરાબર છે. તો આપણે પાછી દિવાળી આવે છે એટલે 20, 21 ને 22 બરાબર છે. બધા ઘરે દીવા, રંગોળી અને બધા સિરીજ ને લાઇટિંગ આપણે કરશું. કરી જ નાખવાનું. જય શ્રી રામ. જય શ્રી રામ. અને તમે તમારા ઓલો જે ઘર ઉપર છે ધજા તમારી કે અહીં આપણે બાજુના છોકરાઓની છે. હા તો એ અમારે એવું લગાડવી હોય ને લે તો અમને કાંઈક એવું વ્યવસ્થા કરી દો. બરાબર ને. આ વ્લોગ તમે જોતા હશો ને ત્યાં સુધીમાં તો બીજો વ્લોગ તૈયાર થઈ ગયો હશે અને તમને ખાસ જણાવવાનું કે સારંગખેડાના જે કાંઈ પાર્ટ આવ્યા છે 12 કે 13 જેવા એ સિવાય ખાસ જે હોય ને એવા 2-3 અલગથી વ્લોગ બનાવેલા છે કે જે તમને એવું લાગશે કે કોઈ મહાયુદ્ધ છેડાઈ ગયું છે. બરોબર. ખૂબ જ ધડબડાટી એકારે 14-15 નુકરા ઘોડિયું આખી રિંગની અંદર ઝાડ થઈને અને એટલા કૂદા અને ઢોલીઓએ ફૂલ ઢોલ વગાડ્યા અને ધૂળની ડમરીઓ ઉડી એવી ધડબડાટી વાળો સ્પેશિયલ વ્લોગ બન્યો છે. તમે અત્યાર સુધીના જેટલા આપણા વ્લોગ છે ને એ બધા ભૂલી જશો એટલો જબરજસ્ત વ્લોગ બન્યો છે. તો જોવાનું ચૂકશો નહીં. બસ તમે આ જોતા હશો ત્યાં તો અમારો એ વ્લોગ આવી પણ ગયો હશે. તો ખાસ ઈ જોઈ લેજો અને કોમેન્ટ્સ કરજો જેથી કરીને અમારો જુસ્સો વધે. એટલો ધડબડાટી વાળો વ્લોગ છે. તો જોઈ અને કહેજો કે તમને કેવો લાગ્યો.